આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. પછી હમે પાત્ર હોય તો થાય. બરાબર. અને પછી પાછું આમ ટૂંકમાં આપણે થોડોક માજી અમારે આમ મૂળ મારું ગામ આમ જુનાગઢ જિલ્લો, કેશોદ પાસે ઈસરા ગેરડ ઈ. બરાબર. અને આપણે પછી પાછું એમાં એવું કે ભાઈ હિન્દી ભાષીના બહારથી આમ લઈ આવવું એના કરતા એમ કે ભાઈ આપણે રાહ એટલે જોઈએ કે ભાઈ નહીં આપણે આમ ગુજરાતી કોઈ મળી જાય ને આપણું એમ કે માજીને હાંસવી લઈને એવું પાત્ર કોઈ સારું મળી જાય ને તો આપણે એની રાહમાં છે એમ એટલે માટે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. હાલો. હા બોલો. મારું છે મજામાં? બસ આનંદ છે. હવે મેં ઓલા ફેસબુકમાં ને યુટ્યુબમાં તમારા વિડીયો જોયા હતા તો પછી મેરેજ માટે મારે હું કે તો એકાદો વિડીયો બનાવવું. કોણ બોલો તમે? હું રાજકોટથી સાપર વેરાવળથી નંદાણીયા નરજભાઈ આહિર છું. આપણે અગાઉ વાત થઈ હતી? ના, વાત એ આ પહેલી વાર થઈ છે આપણે. એવું છે? હા. આ તો યુટ્યુબ પરથી તમારો નંબર ગોઈતો. આની પહેલા 1-2 વાર મેં ટ્રાય કરી પણ રિંગ જતી હતી, કોલ ઉપડ્યો નહીં કંઈક કામમાંથી. આવું શું હોય? સાચી વાત છે. એટલે મેં પછી પાછી અત્યારે આગળ વિડીયો જોતો હતો એટલે હું કહેતો હાલજી ટ્રાય હજી એકવાર કરી દઉં તો વળી. મેળ આવી ગયો એમ ને? હા. કાંઈ વાંધો નહીં, હાલો ને વિડીયો બની એટલે હું કામ મોકલો તમે? હું અત્યારે કંપનીમાં નોકરી કરું છું, સાપર વેરાવળ. આપણે રાજકોટની બાજુમાં વેરાવળ સાપર. હા એ તો છે, જીઆઈડી છે. હા. અને મારે સાપર વેરાવળ 3 જગ્યાએ ઘરના મકાન છે. 3 જગ્યાએ મકાન? 3 જગ્યાએ. 3 જગ્યાએ રાખો કાણું? હે? 3 જગ્યાએ મકાન રાખો કાણું? એટલે ટૂંકમાં 2 ભાઈઓ છે એટલે એક જગ્યાએ ભાઈ રહી છે, એક જગ્યાએ મમ્મી સાથે હું રહું છું ને એક ભાડે દઈ દીધું. અચ્છા એવું છે એમ? હા. મારા એકવાર મેરેજ થયા છે, સામે અમારે કરેલું હતું બેનભાઈનું. તે પછી પાછું મારું છૂટું થઈ ગયું ને બેનનું ને ભાઈનું કરેલું હે. મારું અમારી જ નાઇટમાં થઈ ગયેલું હતું પણ એને થોડોક પ્રોબ્લેમ હતો માનસિક તકલીફની હિસાબે, દવા ચાલુ હતી એટલે ખાલી મહિનોથી જ આવેલું, કંઈ બાળ બસું કે એવું કંઈ છે નહીં. આમ બધું તો તોડી નહીં ગયું. એમાં એવું હતું કે આવી રીતે પ્રોબ્લેમ હતો એટલે એને કારણે આજીવન દવા, તો પછી આપણી કેપેસિટી બહારની વાત હતી ને એટલે. સાચી વાત. કાંઈ વાત. અત્યારે આ તમારો વોટ્સએપ નંબર છે? હા, આ મારો વોટ્સએપ નંબર છે. 1 મિનિટ ચાલુ રાખો, પેલા થોડી વિગત લઈ લઈએ આપણે. બોલો, નંબર બોલો તો. 81606 81606 29602. 29602. બોલો તો, નામ બોલો તો. નંદાણીયા નરજભાઈ. નંદાણીયા નરજભાઈ ગોવિંદભાઈ. એક જ મિનિટ હો, આમાં નંદાણીયા આવતું નથી. નરેશભાઈ? હા, નરજભાઈ ગોવિંદભાઈ. નરેશભાઈ ગોવિંદભાઈ. ભાઈ હા, રહેવાનું ક્યાં? સાપર? રહેવાનું વેરાવળ સાપર. સાપર રાજકોટ વેરાવળ. ને? હા. બરાબર. અને કામ તમારું કંપનીમાં? હા, કંપનીમાં નોકરી કરું, પાનનો ગલ્લો છે.
નોકરી, બરાબર. નોકરીમાં કેટલો પગાર આપે છે? 30,000. 30,000 પગાર છે ને? હમ. 30,000 પગાર. અને બીજું શું છે? પાનનો ગલ્લો? આ પાનનો ગલ્લો છે, અહીં સાપર વેરાવળ હાઈવે ઉપર જ છે, નીલકંઠ ડિલક્સ પાન. પાનનો ગલ્લો છે. એમને તો પાનના ગલ્લા કોણ બેસે? પાનના ગલ્લે ટૂંકમાં હું બેસું, અહીંથી નોકરીથી ફ્રી ટાઈમ થઈ જાય એટલે હું બેસું ને ત્યાં સુધી ભાઈ બેસે. હા, ભાઈ બેસે એમ ને? કેટલી કમાણી કેટલી હશે એ પાનના ગલ્લાની? પાનના ગલ્લામાં કમાણી સમજી લ્યો ને 1.5-2 ની ગણતરી ઉપર હાલવાનું રહે એમ. 1.5-2 એટલે સરેરાશ મેં તો કોઈ દી હજી સુધીમાં સરેરાશ ગણતરી નથી કાઢી. પણ તો 8,000નું કાઉન્ટર છે એટલે સમજી લ્યો ને 2-2.5 ની આસપાસ. હા, 2-2.5 ની આસપાસ પૂગી જાય એમ. એટલે મહિનાની 2. એમાંથી નફો કેટલો થાય? એમાંથી હા, એમાંથી આપણે સમજી લ્યો ને 50-60 હજાર રૂપિયા વધે તો ક્યાં વાત ગઈ એમ. ના, તો તમારે જે વધતું હોય કયો ને, એમાં મને તો શું ખબર હોય. ના 60-70 હજાર. હા, મહિના 60-70 હજારની આવક ગણરી લેવાની. એમ એટલે બે ભાઈ ભેગા જ રહ્યો છો? એટલે ભેગા નથી રહેતા, ભાઈ અલગ રહે, પણ વહીવટ બધો એ ભેગો છે એમ. અત્યારે ભાઈના ઘરના છે એ અલગ મકાન છે, ત્યાં રહીએ. હું મમ્મી સાથે રહું ને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, 5-7 વર્ષ થઈ ગયા. અને વહીવટ બધો ભેગો છે અત્યારે. બધો વહીવટ હું કરું છું અને મમ્મી મારા સાથે. બરાબર. 3 મકાન છે તમારે એમ ને? હા, સાપર વેરાવળમાં 3 જગ્યાએ મકાન છે. આ દુકાન હજી હમણાં 1.5-2 વર્ષ ત્યાં દુકાન કરીને હારવાર મકાન કરી લીધું છે. એટલે હવે તો અહીં પાટીએ ટૂંકમાં હાઈવે ઉપર જ આવતા રહ્યા નજીક. ઉંમર કેટલી થઈ? ઉંમર મારી છે 40 વર્ષ. 40 વર્ષ? હા. અને એક ને એક કંપનીમાં હજી નોકરી કરું છું. 20-22 વર્ષ થઈ ગયા મારા. એમ? તમારા અગાઉ લગ્ન થયા હતા એ ક્યારે થયા હતા? અગાઉ લગ્ન થયા હતા 2004માં. 2004માં? હા. એને ઘણો સમય થઈ ગયો. ના, 2004 નહીં, સમજી લ્યો ને 5-7 વર્ષ થઈ ગયા છે. એટલે 2008માં કે એમ કંઈક થયું હોય છે. ઈ ભૂલાઈ ગયું છે. હા, એ તો પછી કઈ જાજો ટાઈમ થઈ ગયો એટલે યાદ નથી એમ. 2008માં થયું હોય ને તોય તમારા માનો ને 18 વર્ષ જેવું થયું તોય. એટલે એમાં એવું છે, બેનને ઘરે ને ભાઈને ઘરે, બેયને ઘરે 5-6 વર્ષના બેયને ઘરે બાબાના જન્મ છે અત્યારે. મારા પછી બેનનું ને ભાઈનું સામે કર્યું ને, એટલે બેનના ઘરે ને ભાઈના ઘરે બેયને ઘરે બાબાના જન્મ છે. 5-5, 7-7 વર્ષ થયા એમ. અમારા બે બેન ભાઈનું અહીંથી છૂટું થયું ને એટલે બેનનું ને નાના ભાઈનું બેયનું સામે પાછું કરી નાખ્યું. છે તમારું છૂટું કરીને એનું કરી નાખ્યું એમ ને? હા. અને બાઈ તમારા ઘરવાળી માનસિક બીમાર હતી એમ ને? હા, એ માનસિક પ્રોબ્લેમ હતો. અને આપણે ટૂંકમાં જમીન નથી, એક વાંધો ન્યા હે એમ. બરાબર. 1 મહિનો જ રોકાણી હતી? હે? 1 મહિનો જ રોકાણી હતી તમારી આગલી ઘરવાળી? હા, 1 મહિનો જ. એ નાતમાં જ કર્યું હતું? હા, અમારી નાતમાં જ. અહીં આપણે ઉપલેટા પાસે. બરાબર. એ તો રેડી. પણ ઉંમર તમારી 40 થઈ ગઈ, તમે પાછા રાહ કેમ જો એટલી બધી? એમ વચ્ચે કેમ કાંઈ? એમાં એવું છે કે ભાઈ ગોતવામાં અમે બધી ગોતવામાં બાકી કઈ નથી રાખ્યું. પપ્પા અત્યાર સુધી હતા ત્યાં સુધી પપ્પા બધી તપાસ કરી, પણ ટૂંકમાં અમારે પાછું હું હાયરના હિસાબે આ ટૂંકમાં જમીનનું એ પ્રમાણ બહુ વધારે માગે એમ. ખેતીની જમીન હોય તો જ થાય એમ? આ ખેતીનું જમીન હોય ને કા પછી હમે પાત્ર હોય તો થાય. બરાબર. અને પછી પાછું આમ ટૂંકમાં આપણે થોડોક આ માજી અમારે આમ મૂળ મારું ગામ આમ જુનાગઢ જિલ્લો. કેશોદ પાસે ઈસરા ગેરડા ઈ. બરાબર. અને આપણે પછી પાછું એમાં એવું કે ભાઈ હિન્દી ભાષીના બહારથી આમ લઈ આવવું એના કરતા એમ કે ભાઈ આપણે રાહ એટલે જોઈએ કે ભાઈ નહીં આપણે આમ ગુજરાતી કોઈ મળી જાય ને આપણું એમ કે
માજીને હાંસવી લઈને એવું પાત્ર કોઈ સારું મળી જાય ને તો આપણે એની રાહમાં છે એમ એટલા માટે. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલ દઈએ હો. પાકું પાકું યસ સાહેબ. હાલો આજે જ આવી જાય હો. હા હા હા. અત્યારે જ મોકલી દો તો અત્યારે જ મેલ દો. ના ના અત્યારે જ મોકલી દો હાલો. હા ભલે ભલે. હા હા. હા હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો